આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં આપણે પુનરાવર્તન. તો આપણે પહેલાં ચેપ્ટર શીખતા પહેલાં અમુક જે સરવાળા છે, બાદબાકી, ગુણાકાર અને ચેપ્ટરમાં આવતા અમુક ટોપિકો વિશેની ચર્ચા કરીએ. તો પહેલાં આપણે પુનરાવર્તનમાં સરવાળા કરતાં શીખીશું. જે સરવાળાના દાખલાઓ આવશે તેની આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. તો પહેલો દાખલો છે કે 25 + 37. તો હંમેશા સરવાળામાં આપણે એવું યાદ રાખવાનું કે પાછળથી સરવાળો કરવાનો. તો તમે અગાઉના ધોરણમાં સરવાળાના દાખલા શીખ્યા જ છો. ફરીથી આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. તો અહીંયા આપણે જો કોઈએ પણ આગળથી શરૂઆત કરવાની નથી સરવાળો કરતાં, સરવાળો હંમેશા પાછળથી કરવાની થશે. તો 7 અને 5, તો 5માં તમે 7 ઉમેરશો તો કેટલા આવશે? 12 આવશે. તો 12 આવે તો એમાં એકમનો અંક 2 નીચે લખવાનું અને જે દશકનો અંક હોય તે આપણે ઉપર લખવાનું. એટલે કે ઉપર જે લખ્યું તેને શું કહેવાય કે વધી. તો 1 વધી થઈ. તો 5 ને 7 12 એટલે 2 વધી આવી 1. હવે આ બધાનો કરવાનો સરવાળો. તો 2 ને 1 3 ને 3 6. તો આનો જવાબ આવશે 62. એવી જ રીતના આપણે બીજો દાખલો જોઈએ. તો 43 + 38. તો અહીંયા જો પાછળથી શરૂઆત કરવાની. 8 ને 3 11. 11માં એકમનો અંક 1 અને દશકનો અંક પણ 1, એટલે કે 1 નીચે લખવાનો અને 1 આવી વધી. તો 4 ને 3 7 ને 1 વધી થઈ 8, એટલે જવાબ આવશે 81. એવી જ રીતના ત્રીજો દાખલો. તો 491 + 731. તો 3 અંકની રકમ આવી તો પણ આપણે સ્ટાર્ટ તો છેલ્લેથી નથી કરવું. તો 1 ને 1 2. હવે 9 ને 3 12. તો અહીંયા 2 વધી બાજુમાં જ આવવા દેવાનું, એટલે કે ઉપર એક વધી આવશે. તો 7 ને 4 11 ને 1 12. તો અહીંયા 2 લખીને પાછો ઉપર લખવાનું નહીં. તો અહીંયા 12 જ છેલ્લે ડાયરેક્ટ 12 લખી દેવાના. ફરીથી 1 ને 1 2. 9 ને 3 12, એટલે વધી આવી 1. 7 ને 1 8 ને 4 12, એટલે અહીંયા લખી દેવાના 12. એવી જ રીતના પ્રશ્ન નંબર 4. તો 37 + 32. તો પાછળથી શરૂઆત કરો. તો 7 ને 2 9. 3 અને 3 6. તો એવી જ રીતના પાંચમો દાખલો. 91 + 38. તો 1 ને 8 9 અને 9 ને 3 ડાયરેક્ટ લખી નાખવાનું 12. તો અહીંયા પાછું 2 અને વધી 1 લખવી નહીં, કેમ કે અહીંયા આગળ કાંઈ સંખ્યા છે જ નહીં, એટલે 9 ને 3 12. એવી જ રીતના છઠ્ઠો દાખલો. 789 + 123. તો 9 ને 3 12, એટલે અહીંયા 2 એકમનો અંક 2 હોવાથી ઉપર 1 વધી. તો 8 ને 2 10 ને 1 11, એટલે અહીંયા 1 પછી પાછી 1 વધી, કેમ કે અહીંયા બાજુમાં રકમ આપેલી છે એટલે 1 વધી. એટલે 7 ને 1 8 ને 1 9. એવી જ રીતના સાતમો દાખલો. 491 + 32. તો અહીંયા 1 ને 2 3. 9 ને 3 12, એટલે વધી આવી 1. તો 4 ને 1 5. 742 અને 124. તો 4 ને 2 6. 4 ને 2 6 અને 7 ને 1 8. 49 + 32. 9 ને 2 11, એટલે 1 વધી પડી 1. 4 ને 1 5 ને 3 8. તો આવી રીતે આપણે સરવાળાના દાખલા ગણીશું. આગળ જેમ તમે આગળના ધોરણમાં જશો તેમ સરવાળાના બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આવડવું જરૂરી છે. એ જ માટે આપણે અહીંયા પુનરાવર્તન કરીએ છીએ. આગળ પણ ધોરણ 5માં પણ તમારે આગળ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા આવશે જ. તો તે આવડે તે માટે આપણે પહેલાં પ્રેક્ટિસ કરીશું. હવે બાદબાકીના દાખલાઓ. તો બાદબાકીના દાખલા માટે એમાં પણ પાછળથી શરૂઆત કરવાની. તો અહીંયા જો બાદબાકીનો દાખલો કરવો છે તો આપણે અહીંયાથી બાદ કરવાની રકમ. તો અહીંયા 37 - 25. તો અહીંયા જો 7માંથી 5 જાય તો કેટલા વધે? 2. 3માંથી 2 જશે તો 1 વધશે. હવે અહીંયા બીજો દાખલો 88 - 43. તો 8માંથી 3 જાય તો 5 વધે અને 8માંથી 4 જાય તો 4 વધે. પરંતુ અહીંયા તમે જોશો તો
ઉપર મોટી રકમ આપેલી છે, નીચે નાની આપેલી છે. અહીંયા જો ઉપર મોટી, નીચે નાની, ઉપર મોટી, નીચે નાની. પરંતુ જ્યારે નાની રકમ ઉપર આપી હોય ત્યારે શું કરવાનું? તો ત્યારે તમારે બાજુના જે રકમ આપેલી હોય, જે બાજુનો અંક હોય ત્યાંથી આપણે દસકો લેવાનો. તો એ આપણે ત્રીજા દાખલામાં જોઈએ કે દસકો કઈ રીતના લેવાનો. તો 128 - 93. તો અહીંયા 8 ને 3 5, 8માંથી 3 જાય તો 5 વધે. અહીંયા 2માંથી 9 ન જાય, 9માંથી 2 જાય, પરંતુ 2માંથી 9 ન જાય. તો અહીંયા આપણે આડો લીટો કરવાનો ને ઉપર લખવાના 12, કેમ કે અહીંયા દસકો લીધો એટલે કે 2માં 10 ઉમેરશો તો 12. હવે અહીંયા જે તમે દસકો લ્યો તો બાજુમાંથી અહીંયાથી 1 ઉડાડી દેવાનો ને ઉપર લખવાનું 0, કેમ કે 1માંથી 1 બાદ કરશો તો 0 વધશે. તો અહીંયા એક અંક ઓછો લખવાનો 0. ફરીથી આપણે જોઈએ, 8માંથી 3 જાય તો 5, 2માંથી 9 ન જાય તો આપણે દસકો લેવાનો. દસકો લેવા માટે આગળની સંખ્યામાં 1 ઓછો કરવાનો, એટલે આની આગળ 1 આપેલ તો 1માંથી 1 જાય તો ઉપર લખવાનું 0. અને અહીંયા 2માં 10 ઉમેરશો તો ઉપર શું આવશે? 12, 12માંથી 9 જાય તો 3. ચોથો દાખલો, 431 - 120. તો 1માંથી 0 જાય તો 1, 3માંથી 2 જાય તો 1, 4માંથી 1 જાય તો 3. પાંચમો દાખલો, 933 - 831. તો 3માંથી 1 જાય તો 2, 3માંથી 3 જાય તો 0, અને 9માંથી 8 જાય તો 1. છઠ્ઠો દાખલો, 97 - 49. 7માંથી 9 જાય? ન જાય. 9માંથી 7 જાય. 7માંથી 9 ન જાય, તે માટે અહીંયા લેવાનો દસકો. તો દસકો લેવા માટે આગળની સંખ્યા 9 આપેલી છે, તો 9માંથી 1 ઓછો કરવાનો. તો 9માંથી 1 જાય તો ઉપર લખવાના 8. અહીંયા દસકો લેશો એટલે 7માં કેટલા ઉમેરવાના? દસકો લેવા માટે 10. તો 7માં 10 ઉમેરશો એટલે 17, અને અહીંયા લખવાના 8. 17માંથી 9 જાય તો 8 વધે, અને 8માંથી 4 જાય તો 4. હવે સાતમો દાખલો, તો 97 - 39. તો 7માંથી 9 ન જાય, તે માટે અહીંયા દસકો લેવાનો. દસકો લેવા માટે શું કરવું પડે? આગળની સંખ્યામાં આપણે 1 ઓછો કરવાનો. તો 9માંથી 1 જાય તો 8, અને અહીંયા 10 ઉમેરવાના, એટલે 7માં 10 ઉમેરશું તો 17. તો 17માંથી 9 જાય તો 8, અને 8માંથી 3 જાય તો 5 વચ્ચે. એવી જ રીતના આઠમો દાખલો, 432 - 234. તો અહીંયા 2માંથી 4 ન જાય તો શું લેવાનું? દસકો. તો આગળમાંથી દસકો લેતા આગળ આપેલી છે 3, તો 3માંથી 1 જાય તો ઉપર 2 લખવાના. હવે જો 12માંથી અહીંયા આપણે 10 ઉમેરવાના કે નહીં? બાજુમાંથી દસકો લીધો એટલે અહીંયા ઉપર 2 લખ્યા, અને 2માં 10 ઉમેરીશું તો 12. તો 12માંથી 4 જશે તો 8 વચ્ચે. હવે અહીંયા ઉપર 2 હતા એ 3, તો 2માંથી 3 જાય? ન જાય. તો ન જાય તો પાછો દસકો લેવાનો. તો અહીંયા આપણે લેવાનું 2માંથી દસકો લેતા અહીંયા આપણે શું કરવું પડે? 1 ઘટાડવાનો આગળમાંથી. 4માંથી 1 જાય તો 3, અને અહીંયા આપણે દસકો લેવાનો, એટલે 2માં 10 ઉમેરશું તો 12. તો 12માંથી 3 જાય તો 9, અને 3માંથી 2 જાય તો 1. ફરીથી આ દાખલો આપણે જોઈએ. જો અહીંયા આપણે 2માંથી 4 ન જાય એટલે આપણે દસકો લીધો, તો અહીંયા લખવાના આગળની સંખ્યામાં 1 ઓછો કરવાનો. એટલે અહીંયા દસકો લઈએ એટલે અહીંયા ઉપર 2 લખવા પડે. અહીંયા લખવાના 2માં 10 ઉમેરવાના, એટલે કે 12. હવે જો 12માંથી 4 જશે તો 8, પરંતુ અહીંયા ઉપર 2 હતા. 2માંથી 3 જાય? ન જાય. તો 2માંથી 3 ન જાય તો દસકો લેવાનો. તો આગળની સંખ્યા 4માં 1 ઓછો કરશો તો 3, અને ઉપર અહીંયા 2માં 10 ઉમેરશો તો 12. તો 12માંથી 3 જાય તો 9, 3માંથી 2 જાય તો 1. હવે 87 - 44. તો 7માંથી 4 જાય તો 3, અને 8માંથી 4 જાય તો કેટલા વચ્ચે? 4. હવે આપણે આવી રીતે બાદબાકીના દાખલા જોયા. તો આપણે તેવી જ રીતના હવે ગુણાકારના દાખલા જોઈશું. ગુણાકારના દાખલા માટે જોવા માટે તમને ઘડિયા આવડવા જરૂરી છે. બધાને 1 થી 20 ઘડિયા આવડવા જરૂરી છે. જો તમને 1 થી 20 ઘડિયા આવડતા હશે તો ગણિતમાં તમને સરવાળો, બાદબાકી, ગુણાકાર તથા ભાગાકાર આવડી જશે. હવે પહેલું ગુણાકાર, તો 35 × 7. તો
તો 35 ગુણાકાર કરવા માટે હંમેશા યાદ રાખવાનું કે નીચે કેટલા રકમની રકમ છે. અહીંયા એક રકમ, અહીંયા એક, અહીંયા એક, અહીંયા બે રકમ, અહીંયા બે રકમ, અહીંયા બે રકમ, એક એક રકમ હોવાથી હવે આપણે આમાં શું કરવાનું, તો 7નો ગુણાકાર કરવાનો 5 સાથે. જો સૌથી પહેલાં જે નીચે આપેલી હોય તેમાંથી તેનો ગુણાકાર છેલ્લી અંક સાથે કરવો, પહેલી અંક સાથે કરવો નહીં. તો 7નો ગુણાકાર તમે 5 સાથે કરશો તો 7 પંચાને 35, એટલે અહીંયા લખવાના 5 અને ઉપર લખવાના 3. 7 પંચાને 35 એટલે અહીંયા 5 ઉપર 3. તો હવે શું કરવાનું, તો અહીંયા હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. પહેલાં તમે આ બંનેનો ગુણાકાર કર્યો, હવે આ બંનેનો ગુણાકાર કરો. તો 7 તેરી 21, ઉપર હતા 3, તો 21માં 3 ઉમેરીશું તો કેટલા આવશે, 24. તો આવી રીતના ગુણાકાર થશે. તો બાજુમાં આપણે જે ઉદાહરણ દ્વારા સમજીએ. તો સૌથી પહેલાં શું કરવાનું, આ બંનેનો ગુણાકાર કરવાનો. 5 તેરી 15, એટલે અહીંયા 5 વધી પડી 1. હવે આ બંનેનો ગુણાકાર થઈ ગયો, તો હવે આ બંનેનો કરવાનો. 9 પંચા 45, 45 ને 1 46, 97 ગુણ્યા 8, તો 7 અઠા 56, 56 માંથી અહીંયા લખવાનો એકમનો 6 વધી પડી 5. 9 અઠા 72, 72 ને 5 77, જે વધી આવે તે ઉમેરવાની. ચોથો દાખલો 48 ગુણ્યા 24. હવે અહીંયા જોશો તમે તો નીચે બે રકમ આવી, તો જેટલી બે રકમ આવે તેના કરતાં એક ઓછો 0 નીચે લખવાનો. અહીંયા બે રકમ હોવાથી એક 0 મૂકવાનો. જો નીચે 3 રકમ હોય તો અહીંયા 2 0 મૂકવાના અને નીચે 1 0. તે આગળ આવશે તે પ્રમાણે તમને ખબર પડશે. હવે ફરીથી અહીંયા બે રકમ હોવાથી એક 0 મૂકવાનો. હવે આપણે ગુણાકાર ક્યાંથી ચાલુ કરવાનો, હંમેશા અહીંયાથી ચાલુ કરવાનો. અહીંયાથી ચાલુ કરશું અને છેલ્લા અંક વડે ગુણાકાર કરવાનો. જો આ બંનેનો ગુણાકાર નહીં કરવાનો અને આ બંનેનો કરવાનો નહીં, હંમેશા અહીંથી ચાલુ કરવાનું અને પાછળના સંખ્યા વડે ગુણાકાર કરવો. તો અહીંયા 4 8 દુ 16, એટલે અહીંયા 6 વધી પડી 1. 8 દુ 16, અહીંયા 6 વધી પડી 1. હવે આ બંનેનો ગુણાકાર કર્યો પછી આ બંનેનો કરવાનો. તો 4 દુ 8 ને 1 9. હવે આનો વારો પૂરો થઈ ગયો તો બાજુના વાળાનો લેવાનો. 4 નો 8 સાથે હવે આ બંનેનો કરવાનો. તો 8 ચોક 32, એટલે અહીંયા 2 વધી પડી 3. 3 વધી હતી, હવે ચોકે ચોકે 16 ને 3 19. હવે આ બધાનો શું કરવાનો, સરવાળો. તો 0 ને 2 2, 9 ને 6 15, એટલે 5 વધી પડી 1. 9 ને 1 10 ને 1 11. હવે પાંચમો દાખલો 32 ગુણ્યા 38. તો સૌથી નીચે બે રકમ આવી એટલે કે એક 0 મૂકવાનો. 0 મૂક્યો. હવે આ બંનેનો ગુણાકાર પહેલાં 3નો 2 સાથે કરવાનો, પછી 3નો 3 સાથે કરવાનો. તો પહેલાં 3નો 2 સાથે કરશું તો 6, 3 તેરી 9. હવે આનો વારો પતી ગયો તો હવે અહીંથી 8નો વારો લેવાનો. પહેલાં 2 સાથે ગુણાકાર, પછી 3 સાથે ગુણાકાર. તો 2 સાથે ગુણાકાર કરીશું તો 8 દુ 16 વધી પડી 1. 8 તેરી 24 ને 1 25. તો 0 અને 6 એટલે કે 6, 6 ને 5 11, 9 ને 1 10 ને 2 12. હવે 89 ગુણ્યા 33. બે રકમ હોવાથી એક 0 મૂકવાનો. પછી આ બંનેનો ગુણાકાર પહેલાં 3નો 9 સાથે, પછી 3નો 8 સાથે. તો 3નો 9 સાથે તો 9 તેરી 27 વધી પડી 2. 8 તેરી 24 ને 2 26. એવી જ રીતના હવે 3નો વારો. તો 9 સાથે તો 9 તેરી 27 વધી પડી 2. 8 તેરી 24 ને 2 26. હવે આ બધાનું શું કરવાનું, સરવાળો. તો 0 ને 7 7, 6 ને 6 13 વધી પડી 1. 6 ને 1 7 ને 2 9, અને અહીંયા 2 તેમના તેમ. હવે સાતમો દાખલો 94 ગુણ્યા 17. તો પહેલાં 0 મૂકવાનો. હવે 1નો ગુણાકાર બે રકમ હોવાથી એક 0. હવે 1નો ગુણાકાર 4 સાથે, 1નો ગુણાકાર 9 સાથે. તો 1 ચોક 4, 1 9 9. હવે 7નો વારો. તો 7નો 4 સાથે અને 7નો 9 સાથે. તો 9
7 ચોક 28 વધી પડી 2, 9 સત્તા 63 ને 2 65. 0 માં 8 ઉમેરશું તો 8, 4 માં 5 ઉમેરો તો 9 અને 9 માં 6 ઉમેરશું તો 15. 8મો દાખલો 36 ગુણ્યા 48. તો અહીંયા બે રકમ હોવાથી એક 0, 6 ચોક 24, 4 તેરી 12 ને 2 વધી હતી એટલે કે 14, 8 6 અઠ્ઠા 48 એટલે 8 વધી પડી 4, 8 તેરી 24 ને 4 28. હવે 0 અને 8 એટલે કે 8, 8 ને 4 12, 2 વધી પડી 1, 4 ને 2 6 ને 1 7 અને અહીંયા 1નું 1. આવી રીતે આપણે ગુણાકારના દાખલા કરીશું. હવે આપણે નવા ટોપિક વિશે ચર્ચા કરીશું, જે તમારે એકમો યાદ રાખવાના રહેશે, જે તમે આગળના ધોરણમાં જશો અથવા તમારે જીવન જરૂરિયાતમાં ગમે ત્યાં આવા એકમની જરૂર પડશે. જેમાં છે પહેલું કે 1 મીટર એટલે કેટલા સેમી થાય? તો 100 સેમી. 1 મીટર બરાબર 100 સેમી. હવે 1 સેમી એટલે કેટલા મિલીમીટર? તો 10 મિલીમીટર. 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થાય. ફરીથી આપણે જોઈશું, 1 મીટર એટલે કે 100 સેમી, 1 સેમી એટલે કે 10 મિલીમીટર અને 1 કિલોમીટર એટલે કે 1000 મીટર થશે. હવે તમે પરિમિતિ અને ક્ષેત્રફળ, તો તમે અગાઉમાં ધોરણમાં આવા શબ્દ વિશે શીખ્યા હશો. તો પરિમિતિ કોને કહેવાય અને ક્ષેત્રફળ કોને કહેવાય તેની આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો પરિમિતિ, જો પરિમિતિ એટલે કે કોઈ પણ આકાર આપેલો હોય તેની ફરતેની બાજુની સપાટી કે જેને આપણે પરિમિતિ કહેવાય. ધારો કે આ તમને ચોરસ આપેલો છે તો આની પરિમિતિ એટલે કેવું છે કે બાજુ જે બધી બાજુઓ આપેલી છે, આ જે 4 બાજુ આવેલી હોય ચોરસની, જે મેં અહીંયા આપણે આવી રીતના કરેલું છે, તો તેને આપણે શું કહેવાશું? ચોરસની પરિમિતિ. તો આનું આપણે સૂત્ર મેળવવાનું આવે. ચોરસમાં કેટલી બાજુ આવે? 1 2 3 ને 4. 4 બાજુ આવે કે નહીં? 4 બાજુઓનો બધાને શું કરી દેવાનો? સરવાળો. તો અહીંયા કરીશું આપણે. જો ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? આ જે છે એને લંબાઈ કહેવાય. આ 1 લંબાઈ છે, 2 લંબાઈ, પછી આ 3 લંબાઈ અને આ 4 લંબાઈ આપેલી છે. તો એ બધી આપણે બધાનો સરવાળો કરવાનો. તો જો ચોરસની પરિમિતિ એટલે કે લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ. કેટલી વાર લંબાઈ છે? આ 4 વાર. તો અહીંયા આપણે લખ્યું કે નહીં? 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ એટલે કે શું થાય? તો લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ, અથવા 4 ગુણ્યા લંબાઈ. એવી જ રીતે આપણે લંબચોરસની પરિમિતિ જોઈએ. તો લંબચોરસમાં લંબાઈ અને પહોળાઈ આવે. તો એ બધાની પરિમિતિનો સરવાળો કરવો હોય તો જો 1 લંબાઈ, 2 લંબાઈ, તો લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ એટલે કે 2 વાર લંબાઈ અને 2 વાર પહોળાઈ હોવાથી 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, જે લંબચોરસની પરિમિતિનું શું થાય? સૂત્ર થાય છે. હવે આપણે ક્ષેત્રફળ વિશે જોશું. તો ક્ષેત્રફળ કોને કહેવાય? તો ક્ષેત્રફળ એટલે કે શું થાય કે કોઈ પણ આકારના પદાર્થે રોકેલ ભાગ હોય તો તેને તે પદાર્થનું ક્ષેત્રફળ કહેવાય. જો અહીંયા આકૃતિ આપેલી છે તો આ જે બહારની બાજુ છે એને આપણે શું કહીશું? બધા એને પરિમિતિ કહેવાય. તો જે અંદરનો ભાગ છે, અહીંયા પણ અંદરનો ભાગ, અહીંયા પણ અંદરનો ભાગ, તેને આપણે ક્ષેત્રફળ કહીશું. જો અહીંયા ચોરસનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. જ્યારે ચોરસની પરિમિતિમાં શું હતું? 4 વખત લંબાઈ, અને ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા લંબાઈ. જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસમાં શું આવે? લંબાઈ અને પહોળાઈ. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. જુઓ, એટલે આમાં તમારે એટલું યાદ રાખવું પડશે કે જ્યારે ક્ષેત્રફળ હશે ત્યારે વચ્ચે કઈ નિશાની આવશે? ગુણાકારની. ક્ષેત્રફળમાં કઈ નિશાની આવે? ગુણાકાર. જુઓ અહીંયા ચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા લંબાઈ, જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ક્ષેત્રફળ હોય તો ગુણાકારની નિશાની. અને અહીંયા ઉપર આપણે જોયું તેમ, જો તમને પરિમિતિ આપેલી હશે, પરિમિતિ, તો કયું આવશે? બધામાં સરવાળો આવશે. જો પરિમિતિ હોય તો સરવાળો, અને ક્ષેત્રફળ હોય તો શું કરવાનું? ગુણાકાર કરવાના. આવી રીતે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિના સૂત્ર યાદ રાખવા પડશે.